ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સાગર ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી હું સોલંકી જયંતિ સર આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7માં વિજ્ઞાનમાં આપણે અગાઉ પ્રકરણ 10ની અંદર સજીવોમાં શ્વસન વિશે થોડો અભ્યાસ કર્યો હતો કે આપણે શ્વસન કેવી રીતે કરીએ છીએ, આપણે શ્વાસ શા માટે જરૂરી છે, દરેક સજીવો શ્વાસ કરે છે કે કેમ, કેટલી વખત શ્વસન કરે છે, આ તમામ માહિતી મેળવી હતી. તો આપણે આજે એની જે થિયરી હતી એ આપણે સૌથી પહેલાં જોઈ લીધી હતી. હવે આપણે 10.2 કે શ્વસનમાં સજીવોમાં શ્વસનમાં શ્વાસોશ્વાસ વિશે આપણે આજે અભ્યાસ કરીશું. અને એના માટે આપણે સૌથી પહેલાં પાઠ્યપુસ્તકમાં જોઈશું. તો શ્વાસોશ્વાસની અંદર અહીંયા આગળ જોઈ લઈએ તો કે જે જો અહીંયા આગળ આપણે 10.2 જોવાનું છે કે શ્વાસોશ્વાસ વિશે અભ્યાસ કરવાનો છે. એમાં પ્રવૃત્તિ 10.1 તો આ પ્રવૃત્તિમાં તમારી શિક્ષકની દેખરેખ હેઠળ કરો કે છે, અને તમારા શિક્ષકની કે છે દેખરેખ હેઠળ કરો. તો અહીંયા આગળ જોઈએ તમારા નસકોરા અને મોં ચુસ્ત રીતે બંધ કરો કે છે. જે તમારા નસકોરા અને કે છે મોં કે છે ચુસ્ત રીતે બંધ કરો અને ઘડિયાળ જુઓ તમે થોડા સમય પછી શું અનુભવો છો, કયા સુધી કે છે તમે બંનેને કે છે બંધ રાખી શકો છો, તમારો શ્વાસ રોકી શકવાનો સમય નોંધો કે છે. અહીંયા આગળ જે પ્રવૃત્તિ આપણને આપી છે તો એ પ્રવૃત્તિની અંદર વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો કે છે તમારા નસકોરા અને મોં, જે આપણે નસકોરા છે એ અને મોં બંને કે છે થોડીવાર માટે કે છે બંધ કરી જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ બંધ કરતી વખતે તમારા મમ્મી પપ્પા સાથે હોવા જરૂરી છે કે વધારે સમય રોકી શકવાનો નથી. તમે અડધી મિનિટ માટે કે અમુક સેકન્ડો માટે જ રોકી શકો છો. તો એ રીતે જ તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. એથી વધારે વિશેષ દબાવી રાખવાની જરૂર નથી. તમારા મમ્મી પપ્પા હોય ત્યારે જ તમારે આ પ્રવૃત્તિ કરવા માટે પ્રયત્ન કરવો. તો હવે તમે કે જે માહિતગાર છો તે તમે લાંબા સમય સુધી શ્વાસોશ્વાસ વિના કે છે જીવી શકતા નથી. જો તમે કે જે રોકી શકો બહુ તો 1 મિનિટ માટે રોકી શકો અથવા તો 45 કે 50 સેકન્ડ માટે કે છે તમે રોકી શકો છો, પરંતુ કે જે એથી વધારે સમય માટે કે છે તમે રોકી શકતા નથી. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જોવાનું એ જ છે કે તમે કે છે શ્વસન વગર જીવી શકતા નથી, શ્વાસ વગર કે છે તમે જીવી શકો નહીં. ઉચ્છ્વાસ એટલે કે છે ઓક્સિજનયુક્ત હવા અંદર લેવી, અને અહીં આગળ કે છે ઉચ્છ્વાસ એટલે કે છે ઓક્સિજનયુક્ત કે છે શ્વાસોશ્વાસ. જો શ્વાસોશ્વાસ એટલે કે છે ઓક્સિજનયુક્ત હવા અંદર લેવી અને શ્વસન અંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢવી. ઓક્સિજનયુક્ત કે જે હવા શરીરની અંદર લેવાની ક્રિયા શ્વાસ કહે છે. શું કહે છે? ઓક્સિજનયુક્ત કે જે હવા છે એ શરીરની અંદર રહે છે તેને કે જે શ્વાસ કહે છે, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ કે જે હવા જે શરીરની અંદરથી કે જે બહાર કાઢીએ છીએ એને કે છે ઉચ્છ્વાસ કહીએ છીએ. એટલે કે જે આ બંને ભેગા શબ્દો મળી અને આપણે એને કે જે શ્વાસોશ્વાસથી કહીએ છીએ કે શ્વાસોશ્વાસમાં બંને ક્રિયાઓનો સમાવેશ થાય છે, શ્વાસ લેવો અને શ્વાસ છોડવો. જ્યારે શ્વાસમાં ફક્ત શ્વાસ લેવાનો સમાવેશ થાય, ઉચ્છ્વાસમાં ફક્ત છોડવાનો સમાવેશ થાય. જ્યારે શ્વાસોશ્વાસ દરમિયાન બંને ક્રિયાઓનો કે જે સમાવેશ થતો હોય છે એટલે શ્વાસોશ્વાસ આપણે કહીએ છીએ કે છે. જો 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે, અને 1 મિનિટમાં કે જે વ્યક્તિ જેટલી પણ વાર કે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરે, એક વાર શ્વાસ લેવાનો અને એક વાર શ્વાસ છોડવાનો, એ ક્રિયા એ કેટલી વાર કરે છે એને કહે શ્વસન દર કહે છે. એટલે 1 મિનિટના સમયગાળા દરમિયાન વ્યક્તિ કે જે કેટલી વાર કે જે શ્વસન ક્રિયા કરે છે એ આપણને કે છે અહીંથી કે જે એનો શ્વસન દર ખબર પડે છે. જો અહીંથી શ્વસન દર આપણે શોધી શકીએ છીએ કે 1 મિનિટ દરમિયાન કેટલી વાર વ્યક્તિ કે જે શ્વાસ કરતી હોય છે. હવે અહીંયા ઘડી આપણે જોઈએ છે તો કે જે શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા વારાફરતી થતી હોય છે. જો શ્વાસોશ્વાસ દરમિયાન શું થાય છે કે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા કે છે બંને વારાફરતી થતી હોય છે. શ્વસન એટલે એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ. જો શ્વસન એટલે શું છે તો એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ કહે છે. શું તમને તમારો કે છે શ્વસન દર શોધવો ગમશે કે છે, અને તમને કે છે તમારો કે છે શ્વસન દર શોધવો ગમશે કે છે? શું તમારે જાણવું છે કે શ્વસન દર સતત છે કે પછી શરીરની ઓક્સિજનની કે છે જરૂરિયાત મુજબ બદલાતો રહે છે? શું છે
કે શું કહે છે તમારે કે છે દરેક સમયે કે છે શ્વસનની અંદર કે છે શું થાય છે કે દરેક સમયે તમારે સરખો જ શ્વાસોશ્વાસની જરૂર પડે છે કે બદલાતો રહે છે કે છે એ જોવા માટે કે છે આપણે કે છે જોવું પડે કે ભાઈ તમે દોડો છો ત્યારે અલગ શ્વસનની જરૂર પડે છે અને જ્યારે બેસી રહો છો સૂઈ રહો છો ત્યારે પણ કે છે અલગ શ્વસનની જરૂર પડે છે એના વિશેની કે છે આપણે અહીંયા આગળ વિડીયો દ્વારા કે છે માહિતી મેળવીએ તો જો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે શ્વાસ રોકી રાખવાનો છે આ વિદ્યાર્થી નાક દ્વારા કે છે એનો શું કરે છે શ્વાસ રોકે છે જો તો અહીં આગળ આપણને ઘડિયાળ ફરતી દેખાય છે જો આ ઘડિયાળનો કાંટો દેખાય છે અને ક્યાં સુધી કે છે ક્યાં સુધી એ શ્વાસ રોકી શકે છે એનો કે છે આપણે અભ્યાસ કરવાનો છે જો તો થોડીક જ વારમાં એને કે છે શું કર્યું કે મોં પોતાનું છોડી દે છે મોં પોતાનું છોડી દેશે એટલે આપણે ખબર પડે છે કે આપણે શ્વાસ વગર કે છે આપણે જીવી શકતા નથી જીવવા માટે આપણે શ્વાસ કે છે જરૂરી છે જીવવા માટે શ્વાસ જરૂરી છે અને કે છે આપણે શ્વાસોશ્વાસ દ્વારા જ કે છે આપણે આપણા પ્રાણવાયુ આપણે લઈએ છીએ જે ઓક્સિજન વાયુ કે છે અંદર લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ કે છે બહાર કાઢીએ છીએ એટલે અહીંયા આગળ એ જ છે કે આપણે કે જે શ્વસન ક્રિયા કરીએ છીએ એની અંદર કે છે આપણે શું કરીએ છીએ તો કે છે વાતાવરણમાંથી આપણે ઓક્સિજનયુક્ત વાયુ અંદર લઈએ છીએ જો વાતાવરણમાંથી કે છે આપણે કે જે ઓક્સિજનયુક્ત વાયુ છે એ ઓક્સિજનયુક્ત વાયુ કે છે આપણે શરીરની અંદર કે છે લઈએ છીએ જો અહીંથી ઓક્સિજનયુક્ત વાયુ છે અને કે જે આપણે શરીરની અંદર હવા લેવાની ક્રિયાને કે છે ઓક્સિજન વાયુ અહીં જાય છે જો બંને બાજુ એટલે ઓક્સિજનવાળી હવા આપણે અંદર લઈએ છીએ અને આપણા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા આપણે બહાર કાઢીએ છીએ જો આપણા શરીરમાંથી શું કરીએ છીએ તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત વાયુ છે એને આપણે કે છે બહાર કાઢીએ છીએ કે છે એટલે કાર્બન ડાયોક્સાઇડવાળી હવાને આપણે બહાર કાઢીએ છીએ આ રીતે અહીં આગળ કે છે આ જે પ્રવૃત્તિના આધારે આપણે જે હવા લઈએ છીએ એને શ્વાસ કહેવામાં આવે છે શરીરની અંદર કે છે જે હવા લઈએ છીએ એને કે છે આપણે શું કહીએ છીએ તો કે છે એને કે છે આપણે શ્વાસ કહીએ છીએ જે શરીરની અંદર જે હવા લેવામાં આવે છે એને કે છે આપણે શ્વાસ કહીએ છીએ અને બહાર કાઢવામાં આવે છે એને કે છે ઉચ્છ્વાસ કહેવામાં આવે છે એટલે આ રીતે આપણા શરીરની અંદર કે છે શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી હોય છે જો આ જે આપણા શરીરની અંદર કે છે જે શ્વાસ લેવાની ક્રિયા છે જે અંદર લઈ જવાની ક્રિયા છે એને શ્વાસ કહીશું અને કે છે જે બહાર કાઢીએ છીએ શું કરીએ છીએ કે આપણે જે કાર્બન ડાયોક્સાઇડવાળી હવા આપણે એને વાતાવરણની અંદર બહાર કાઢીએ છીએ તો આપણે એને કે છે ઉચ્છ્વાસ તરીકે ઓળખીએ છીએ જો અહીં આગળ આપણે કે જે હવા બહાર કાઢીએ છીએ એને આપણે કે છે ઉચ્છ્વાસ તરીકે ઓળખીએ છીએ એટલે આ બંને ક્રિયાઓને એકવાર શ્વાસ લેવાની અને કાઢવાની કે છે ક્રિયાને શ્વાસોશ્વાસ કહે છે જો વાતાવરણની અંદર પર્યાવરણની અંદર જે પક્ષીઓ છે પ્રાણીઓ છે કે કોઈ પણ હોય તો દરેક સજીવો શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે જો અહીં આગળ ગાય છે ભેંસ છે દરેક કે છે શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે અને માણસ જે 1 મિનિટની અંદર કે છે જે શ્વાસોશ્વાસ લેવાની ક્રિયા કરે છે 1 મિનિટમાં જેટલી વાર શ્વાસ લે છે અને બહાર કાઢે છે એને શ્વસન દર કહે છે કે છે જો શું કરે છે શ્વસન દર કહે છે જો ઓક્સિજન લે છે એ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે એટલે O2 લે છે અને CO2 બહાર કાઢે છે આપણને અહીં આગળ O2 લેતો જણાય છે અને CO2 બહાર કાઢે છે 1 મિનિટની અંદર આ જે ક્રિયા થાય છે તો 1 મિનિટની અંદર એ જેટલી વાર શ્વાસ લે છે અને જેટલી વાર શ્વાસ બહાર કાઢે છે એને કહે છે શ્વસન દર કહે છે 1 મિનિટના સમયગાળાની અંદર કહે છે જો એક શ્વાસના અંદર જવા દેવાનો શું છે એક શ્વાસના અંદર જવા દેવાનો છે શું કરે છે અને એક ઉચ્છ્વાસને કહે છે બહાર આવવા દેવાનો છે એને કહે છે શ્વસન દર કહે છે અને અહીંયા આગળ છાતી ઉપર હાથ મૂકી અને એ જુએ છે કે છે જો કે એ કેટલી વાર કે છે શ્વસન કરે છે 1 મિનિટની અંદર જો અહીંયા આગળ ફેફસાની અંદર કે છે શ્વાસ જતો હોય છે એટલે આ રીતે કે છે જે ફેફસાની અંદર શ્વાસ જાય છે તો એ શ્વાસને કે છે આપણે કે છે કેવી રીતે રોકી શકે છે અને કેવી જો દોડતી વખતે આપણે શ્વાસની અલગ જરૂરિયાત પડે છે જ્યારે વ્યક્તિ દોડતો હોય છે ત્યારે એને શ્વાસની જરૂરિયાત વધારે હોય છે જો શ્વસનની જરૂરિયાત હોય અહીંયા આગળ સૂતો હોય છે તો ઓછી હોય છે શું હોય છે સૂઈ રહ્યો છે તો સૂતા માણસને શ્વાસની જરૂરિયાત ઓછી પડે છે અહીંયા આગળ આપ્યું છે સહપાઠી છે અને સહપાઠી વડે કે છે તમારે અહીંયા આગળ કે છે શ્વસન દરમિયાન ઉચ્છ્વાસ દરમિયાન માપવાના તફાવત કહે છે જો
છાતીનું માપ લઈ અને કે છે માપવાનું છે. જુદી જુદી પરિસ્થિતિમાં શ્વસન દરમાં કે છે ફેરફાર હોય છે. જો અને જુદી જુદી પરિસ્થિતિની અંદર કે છે શ્વસન દરની અંદર કે છે ફેરફાર હોય છે. તમે ઊભા રહ્યા હોય, સૂઈ રહ્યા હોય, લખતા હોય, વાંચતા હોય, તો દરેક જગ્યાએ કે છે તમારું જે રીતનું કામ છે એ રીતની કે છે શ્વાસોશ્વાસની જરૂરિયાત પડતી હોય છે અને શ્વાસોશ્વાસની જરૂરિયાત કે છે ઊભી થઈ છે. જુદી જુદી પરિસ્થિતિમાં કે છે શ્વસન દરમાં ફેરફાર થતો હોય છે. તો આવા ફેરફારોના આધારે કે છે આપણે શ્વસન દરમાં કે છે ઘણી એવી કે છે મુશ્કેલીનો જે છે એ કે છે શ્વસન દર કરીએ છીએ અને એની આપણે કે છે જોઈ શકીએ છીએ. જુદી પરિસ્થિતિની અંદર જ્યારે દોડીએ છીએ ત્યારે પણ કે છે આપણે શ્વાસોશ્વાસની કે છે વધારે જરૂર પડતી હોય છે. અહીંયા આગળ આપણે કે છે આ જો આ વ્યક્તિ શ્વસન કરતો જોવા મળે છે. શું કરે છે? શ્વસન કરતો એના નાકમાંથી આપણને શ્વાસ નીકળતા જોવા મળે છે. જો એના નાકમાંથી આપણને કે છે શ્વાસ નીકળતા જોવા મળે છે. નાક આગળ તમે આંગળી રાખી જોજો અને નાક આગળ આ રીતે કે જે આંગળી રાખી અને વિદ્યાર્થી મિત્રો તમારે શ્વાસ લેવાની ક્રિયા અને શ્વાસ બહાર કાઢવાની ક્રિયાને જોવાની છે કે બહાર કાઢવાની ક્રિયા અને અંદર લેવાની ક્રિયાને કે જે તમે જોઈ શકો છો. એટલે દરેક વખતે કે જે વ્યક્તિના શરીરની અંદર કે છે જે શ્વાસની જરૂરિયાત પડે છે એ કે જે શું હોય છે તો અલગ અલગ હોય છે. દરેક વખતે કે જે તમને અલગ અલગ પ્રકારની કે જે શ્વસન ક્રિયાની અંદર કે જે જરૂરિયાત પડે છે. સરખા સમયની અંદર કે છે જરૂરિયાત પડે. જો તો અહીંયા આગળ આ વ્યક્તિ ચાલે છે તો ચાલવા દરમિયાન પણ શ્વાસની અલગ જરૂરિયાત ઊભી થાય છે. અહીંયા આગળ દોડે છે તો દોડવા દરમિયાન પણ કે જે શ્વાસની જરૂરિયાત ઊભી થાય છે. આ ચાલે છે તો અહીંયા આગળ એને શ્વાસની જરૂરિયાત ઓછી જરૂર પડે છે. પણ જ્યારે દોડે છે તો એને શ્વાસની જરૂરિયાત કે જે વધારે થતી હોય છે. એટલે અહીં શ્વાસોશ્વાસની સંખ્યા દરમિયાન કે છે ઝડપથી ચાલ્યા પછીનો શ્વસન દર, દોટ્યા પછીનો એ રીતનો લખવાનો છે. જો અહીંયા વ્યક્તિ સૂવે છે તો સૂઈ રહ્યો છે તો એ પણ કે છે અને કે છે સૂતી વખતે પણ કે છે એને શ્વાસની જરૂરિયાત હોય છે. શું હોય છે? તો સહપાઠીનું નામ. તો અહીંયા આગળ શ્વસન દર કે છે 10 મિનિટ ચાલ્યા પછી, 100 મીટર ઝડપથી દોડ્યા પછી અને આરામની સ્થિતિમાં. ત્રણેય સ્થિતિમાં કે છે જો અહીંયા આગળ છે આ ચાલવાનું છે, દોડવાનું છે અને સૂઈ રહ્યા છે, આરામ કરે છે. તો આ ત્રણેય સ્થિતિની અંદર કે છે તમારે કેટલા શ્વાસની જરૂર પડે છે એ તમારે વિદ્યાર્થી મિત્રો તમારે જાતે ચાલી જોવાનું છે ને કેટલા શ્વાસ જરૂર પડે છે, દોડીને કેટલા શ્વાસની જરૂર પડે છે અને આરામ કરતી વખતે કેટલા શ્વાસની જરૂર પડે છે એ તમારે વિદ્યાર્થી મિત્રો તમારે તમારી જાતે ઘેર આ પ્રવૃત્તિ કરવાની છે. બરાબર છે? અને આ રીતનું કોષ્ટક બનાવી અને ભરવાનું છે. તમે મેદાનની અંદર રમતા હોય તો ખોખો રમો છો તો જો અહીંયા આગળ આ બાળકો ખોખો રમે છે તો ખોખો રમતી વખતે દોટ મૂકતા હોય છે. જો દોટ મૂકતા હોય છે તો દોડે છે ત્યારે એને કે છે કેટલી શ્વાસની જરૂરિયાત પડે છે તો અહીંયા આગળ તે વખતે એના ફેફસાની અંદર શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપથી ચાલે છે. જો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે શ્વાસોશ્વાસની ક્રિયા કે છે તે વખતે ઝડપથી ચાલતી હોય છે. તો શું થાય છે? તો તે વખતે કે છે કોષોની અંદર ખોરાકનું દહન થાય છે. શું થાય છે કે કોષો છે તો કોષોની અંદર ખોરાકની વધારે જે ઓક્સિજન વધારે જરૂરિયાત પડે એટલે જેટલો ઓક્સિજન વધારે જાય એટલો કોષોની અંદર વધારે ઓક્સિજન જાય અને કોષોની અંદર કે છે ખોરાકનું દહન થતું હોય છે. શું થાય છે? કોષો આ રીતે કે છે ખોરાકનું દહન થતું હોય છે અને એટલા માટે જ આપણે શું કરીએ છીએ કંઈક કામ કરીએ, દોટીને આવીએ તો આપણે એમને ભૂખ લાગતી હોય છે. તો કેમ? તો આપણા ખોરાકનું પાચન થઈ ગયું હોય છે. આપણે આખો દિવસ બેસી રહીએ તો ઓછા ખોરાકની જરૂર પડે છે પણ કંઈક કામ કરીને આવીએ તે વખતે આપણે વધારે કે છે ખોરાકની જરૂર પડે છે. જો આ વિચારે છે કે આપણે રમીને આવીએ તે દિવસે આપણને બહુ ભૂખ લાગી હોય. જો સ્કૂલમાં રમીને આવ્યા હોય સ્કૂલના મેદાનની અંદર મિત્રો સાથે તો આપણને તે વખતે કે જે વધારે ખોરાકની જરૂર ઊભી થઈ હોય છે અને આપણે સ્કૂલેથી આવીને તરત જ કે છે ખોરાક જમવાની તૈયારીમાં હોય છે. જો સ્કૂલેથી રમીને આવીએ તરત જ કે છે આપણને ખોરાક જમીએ ત્યારબાદ આપણે સ્ફૂર્તિ અનુભવીએ છીએ ત્યારે પણ કે છે આપણે કેટલા શ્વાસની જરૂર પડે છે એ પણ કે છે આપણે કે છે અહીંયા આગળ કે છે નક્કી કરી શકીએ છીએ. જો કે અહીંયા આગળ આપણે આ રીતે કે છે બતાવી શકીએ છીએ. એટલે આવી ઘણી બધી કે છે આપણને જરૂરિયાતો કે છે પડતી હોય છે કે છે. જો આ રીતે કે છે ઘણી બધી આપણને કે છે જરૂરિયાતો ઊભી થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે જો સરેરાશ રીતે કે છે એક પુખ્ત વ્યક્તિ કે છે આરામની સ્થિતિમાં 1 મિનિટમાં 15થી 18 વખત શ્વાસ લે છે. જો શું છે? સરેરાશ કે છે 15થી 18 વખત શ્વાસ લે છે. શું થાય છે કે 15થી 18 વખત કે છે શ્વાસ
લે છે અને શ્વાસ છોડે છે કહે છે. શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે કહે છે. ભારે કસરત દરમિયાન શ્વસન દર 1 મિનિટમાં 25 વખત જોવા મળે છે. જો આને ભારે કસરત દરમિયાન કહે છે 1 મિનિટમાં કે આપણને કેટલી વખત જોવા મળે છે? તો 25 વખત કહે છે જોવા મળે છે. શ્વસન દર કેટલી વખત જોવા મળે છે? 25 વખત. જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે માત્ર શ્વાસોશ્વાસ ઝડપથી કરીએ છીએ અને આપણે શ્વસન કરીએ છીએ ત્યારે આપણે કહે છે શ્વાસોશ્વાસ કે ઝડપથી કરીએ છીએ. એટલું જ નહીં તો પરંતુ આપણે કહે છે ઊંડા શ્વાસ પણ લઈએ છીએ જો અને આપણે શું કરીએ છીએ? ઊંડા શ્વાસ પણ કહે છે લઈએ છીએ અને વધુમાં માત્રામાં ઓક્સિજન લઈએ છીએ અને વધુ માત્રામાં કહે છે ઓક્સિજન લઈએ છીએ. એટલે આપણે અહીં આગળ કહે છે શ્વસન આ પરિસ્થિતિની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે શ્વસન કર્યું એના વિશેની માહિતી મેળવી અને હવે પછીની માહિતી આપણે આગળના વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.